3 મહિના શિકાગો અને ન્યુયોર્કની આજુબાજુમાં ફર્યા. આફ્ટર વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ હી વોઝ અ વિઝાર્ડ. એક બહુ મોટા વિદ્વાન તરીકે ખ્યાતિ પ્રાપ્ત થયા. બધા ઇન્સ્ટિટ્યૂટવાળા બોલાવે, એક લેક્ચર આમણે તો હાથ પાડી દીધી. હું બધે આવું છું વ્યાખ્યાન કરવા, ચલો તમારે ત્યાં બધે ગોઠવી દીધા કે તમે ઇન્વાઇટ કરો તો હું આવું છું, નહીં તો હું આવું છું, ઇન્વિટેશન ઊભું કરું છું, ચાલો હું આવું છું, આઈ એમ કમિંગ. આપણે એને જોતું હતું પ્લેગ્રાઉન્ડ, અને બધે ઇન્વાઇટ થયા. અને ફૂલ ફ્લેજ ઓરેટરી પાવર એટલે લાઈક અ પ્રોવેસ, એટલો પાવરફુલ પંચ મારે. અને એમાં ડેટ્રોઇટમાં જે બોલ્યા ને ખાઈ ગઈ. બિશપ્સ, આર્ચ બિશપ્સ, બેપ્ટિસ્ટો, બધા રોમન કેથોલિક બધા બગડ્યા. એક આ સમજે શું આવી રીતે બોલે છે, યુ ધ સો કોલ્ડ ક્રિશ્ચિયન્સ હેવ સક્સીડેડ નો વેર એક્સેપ્ટ સ્વોર્ડ વિધાઉટ સ્વોર્ડ. તમે બોલતા નહીં, ડોન્ટ બ્લફ, ડોન્ટ બ્લાસ્ટ, ડોન્ટ બોસ્ટ. આપણને આવું કહે છે. એટલે હવે આ લોકોને એની પસ્તાળ પાડવાનું શરૂ કર્યું. હવે ટફ ક્લાઇમ્બિંગ. હવે એવું થયું કે આને ડિમોરલાઇઝ કરે, એનું કેરેક્ટર વીક છે, પ્રૂવ કરે. તમે નહીં માનો એટલા લો લેવલ પર ગયા કે સમજાવી પટાવીને છોકરીઓ મોકલે આની પાસે. આને આ હની ટ્રેપનો કન્સેપ્ટ આજનો નથી, 150 વર્ષ પહેલાં હતો. આની પાસે મોકલ્યો. અને આ ટ્રેપમાં આવ્યો ઉંદરડો નહોતો. ગમે એવું મોટું પાંજરું લાવો ને આ ન પકડાય. આ ઘણીવાર પાંજરા મોટા લાવે, પણ આ ઉંદરડો એવો મોટો હતો કે કોઈ પાંજરામાં આવ્યો નથી, એવું હતું. પેલા ભાઈ જાય ને ઘણીવાર, મને ઉંદર પકડવાનું પાંજરું આપશો? તો કે આપું, જલ્દી આપો ને. કે આપું, પણ 1 મિનિટ ઉભા રહો. ઓલા સીડી લઈને ઉપર ચડ્યા બધું ગોતતા હતા. મને જલ્દી આપો ને, મારે બસ પકડવી. એ ભાઈ એટલું મોટું નથી. અરે એમ નહીં, પણ મારે ઉંદર પકડવો છે, પણ મારે બસ પકડવી છે. એટલે તમારે પકડવાનું શું છે? અરે પહેલા બસ પછી ઉંદર, તો તમે પાંજરામાં શું નાખ? અરે ભાઈ તમે સમજો ને, તમે કંઈ સમજો. સમજ્યા વગર જવાબ આપે ને દુકાનવાળા સાથે માથાજીક થઈ જાય. ઘણીવાર કોઈ જઈને કે કૂતરાને ખવડાવવાના બિસ્કિટ આપશો? તો કે બાંધી આપું કે હમણાં ખાવા જ? ઓલો બટકું ના ભરે પછી. એટલે જેટલું બોલાતું હોય દુકાનમાં એટલું જ બોલાય. વિચાર બોલવું પડે. આ ભાઈ પકડાય એવા પાંજરામાં આવે એવા જ નહોતા. સાઇઝ બહુ મોટી હતી, અને છતાં ટ્રેપ ગોઠવીને એક કલ્ટિવેટેડ કેળવેલી સુંદરીને મોકલી ત્યાં. આ ભાઈ લેક્ચર પત્યું, કોર્નર પર ટેબલમાં કોન્વોકેશન હોલમાં કોર્નર પર છે ને ફાઇલના પેપરો ટર્ન કરતા હતા. હી વોઝ પ્રિપેરિંગ નેક્સ્ટ ડે લેક્ચર આપવાનું હતું. પ્રિપેરેશન ચાલતું હતું. લેટ નાઇટ 9-10 વાગે લેક્ચર પત્યું, 11 વાગ્યા. એ તો ડીમ લાઇટ નીચે બેઠા કોર્નરમાં હોલમાં જ એ પ્રિપેરેશન કરે છે. અને એ ભાઈ આમ લઈને પોતાના પેપર આમ ફેરવતા હોય ને, એ વખતે આમ ટેબલ હતું, ચેર પર બેઠેલા છે. છોકરી આવીને સામેના ચેર પર ગોઠવાઈ ગઈ. અમને ખબર નથી કંઈ, એ તો એનામાં જ છે. અને ત્યાં આમ મોઢું નાખી દીધું ટેબલ પર, તોય ખબર ના પડી. ટેબલ હલાવ્યું આખું, આમ ટેબલ હલાવ્યું. જેવું ટેબલ હલ્યું ને આમ જોયું, પાછું આમ જોયું, પાછું ટેબલ હલ્યું એટલે પાછું આમ જોયું. પેલી છોકરી આમ આંખો નચાવે છે, આમ જોઈ ગયા. એને યાદ આવી ગયું હું કોણ. એક લાકડીથી પોતાની પત્નીને પડતી અટકાવી, અને જે દુર્ગાનંદ સંત નીકળી ગયેલા નથી, એકબીજાએ આંખો મિલાવી, ખાલી પડતા હતા તો અટકાવી દીધું ઔચિત્યથી, અને ત્યાંથી નીકળી ગયા. અને એમના પગને પાછળ તેમ નીચી નજરે નમન કરી દીધા. એવા દાદા અને દાદીના દીકરા, વિશ્વનાથ અને ભુવનેશ્વરીનો દીકરો, વિશ્વનાથનો દીકરો, ભુવનેશ્વરીનો દીકરો, દુર્ગાનંદ સંતનો પૌત્ર. હું વિવેકાનંદ છું, ભગવા વસ્ત્રધારી છું. આંખ ઊંચી ન કરું, અને રાગ કે વિકારની દ્રષ્ટિ ના આવે, આમ જ નીચી નજર. પાછું પેલે હલાવ્યું. પછી વિવેકાનંદે આમ જોયું. એનીથિંગ યુ વોન્ટ? એનીથિંગ યુ વોન્ટ? જરા આમ તીખાસથી પૂછ્યું. એ પેલી આંખો નચાવતા એટલો ભદ્દો અને ગંદો સવાલ પૂછે છે. ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ સે. શી સ્પોક સમ વર્ડ્સ. આઈ વોન્ટ અ ચાઇલ્ડ લાઈક યુ, વોટ શુડ આઈ ડુ? આઈ વોન્ટ અ ચાઇલ્ડ લાઈક યુ, વોટ શુડ આઈ ડુ? કેવા ગંદા શબ્દો છે. વિવેકાનંદ વિચારમાં પડી ગયો. આને થયું કે હવે સર્વિસ આવી ગઈ, જો સર્વિસ ના આપું તો ગોલ થાય, આ ન થવા દેવાય. ચાઇલ્ડ લાઈક મી? યુ વોન્ટ અ ચાઇલ્ડ લાઈક મી? આમ ચેર પાછળ કરી ઊભો થઈ ગયો. યુ વોન્ટ અ કિડ લાઈક મી? અરે મૈયા મેં હી આપકા બચ્ચા, મૈયા મેં હી આપકા બચ્ચા. પગમાં પડી ગયો. તો ભાગી જ ગઈ. અને પછી બીજે દિવસે પ્રેસ રિપોર્ટર્સ આવ્યા, કુદરતી પાછો નો બોલાવ્યો. વિવેકાનંદા, after 3 months stay in US, what difference do you find in Indian and the Western culture? હવે ગઈકાલ રાતનો એપિસોડ, અને સવારે આવી ફ્રી હિટ મળી. હવે બાકી રાખે. વિવેકાનંદ આ રાહ જોતો તો ફ્રી હિટમાં બધો ફૂલટોસ આવ્યો. જવા દીધી, એક બોલમાં 2 6 વાગે એવી જવા દીધી. The basic difference that I find is, you the Westerners
know how to propose and we know how to dispose. ચપટી વગાડી છે ને શું ખુમારી છે. હું છે ને એક પ્રસંગ પર ફિદા થઈ ગયો હતો કે વિવેકાનંદને હેડ્સ ઓફ છે, સેલ્યુટ મારી પડે. ભલે એની બધી વસ્તુને આપણે માન્યતા આપીએ કે ના આપીએ, ઇટ ઇઝ ડિફરન્ટ. ઘણા થોટ્સ આપણે એમ પણ લાગે કે એ થોટ્સને મટીરિયલાઇઝ કરવા માટે પણ વિઝન જોઈએ અથવા એક અલગ સાપેક્ષ એંગલથી વિચારણા જોઈએ. પણ આ તો ડેપ્થવાળું જે કેરેક્ટર હતું એને કહી દીધું છે, તાળી વગાડીને ચપટી વગાડીને કીધું છે, યુ ધ વેસ્ટર્નર્સ નો હાઉ ટુ પ્રપોઝ એનીવન અને વી ધ ઇન્ડિયન્સ નો હાઉ ટુ ડિસ્પોઝ. તમે લોકો આમ ચપટી વગાડીને બોલી શકો છો, અમે ચપટી વગાડીને ધૂળ ચાટતા કરી શકીએ. તમને લોકોને કેરેક્ટર જેવું કંઈ છે નહીં. તમે અમને પૂછો જ જરાય બોલતા નહીં. કદાચ આજે એટલા પ્રાઉડલી એના શબ્દોને રિપીટ નથી કરી શકતો. આઈ સે લેટ મી કન્ફેસ કે એટલા પ્રાઉડલી એના શબ્દોને કદાચ આજે આપણે નહીં કોટ કરી શકીએ, પણ ધીઝ વેર ધ વર્ડ્સ. એની પછી જે બોલ્યો કે યુ વેન યુ ગો ટુ હોમ, વેન યુ રીચ યોર હાઉસ, યુ આર not sure whether your wife is yours or anyone's else. We are sure about it. આવું એને કીધેલું. આવું જે બોલ્યો છે ને ત્યારે લાગી આવ્યું આ લોકોને કે શું બોલે છે. હા, તમારી પત્ની તમારી છે એ બાબતમાં તમને કેટલો વિશ્વાસ છે મને ખબર નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે. એ જે છાતી ઠોકીને બોલ્યો ને, હવે ઇન રિલેશનશિપ ને એક્સ્ટ્રા મેરિટલ બધું જે આવ્યું, આખું જે વિન્ડ આવીને અહીંયા કોલેપ્સ થઈ ગયું. આપણું સ્ટ્રક્ચર પણ કંઈ છે નહીં એવું, પણ એ જે ખુમાણથી બોલ્યો, સેલ્યુટ મારી તેને સલામ ભરી હતી ને આપણે એમ ભીખ માગીએ કે કલ્ચર પાછું આવે. ઇટ શુડ કમ બેક. એ પાછું આવવું જોઈએ. જેના નામ પર વિવેકાનંદ ઓળખાયો છે, જેના નામ પર એણે ચમચીઓ મારી છે, પછાડી છે, થાળી ડંકો વગાડ્યો છે, આજે ડંકોય ભાગી ગયો, થાળીએ ફેંકાઈ ગઈ, પણ એણે એવી ડંકાની ચોટ સાથે વગાડીને કીધું કે કોઈ દિવસ તમે મને ઉશ્કેરતા નહીં. ડોન્ટ સે એનીથિંગ ટુ મી. મને ચેલેન્જ, અમેરિકામાં જવાનું છે, અમેરિકામાં રહેવાનું છે ઓન ફોરેન સોઇલ. એ તો કેવું છે, અયોધ્યામાં સીતા પોતાનો ચામ બતાવે, પણ અશોક વાટિકામાં એને ચામ બતાવ્યો ને રાવણના ઘરમાં, એટલે સીતા સીતા મૈયા છે. સમજ્યા તમે? અહીંયા રહીને બતાવે એમાં નથી. સમજ્યા? વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓસ્ટ્રેલિયાની ગાબાની પીચ ઉપર 1.5 સેન્ચુરી મારીને બતાવે ને, બસ એ રમ્યો કહેવાય. અહીંયા તો દુલીપ ટ્રોફીમાં 3 દિવસ આઉટ ન થાય, એ રમ્યો ના કહેવાય. ભલે ક્રિકેટ ઇઝ ક્રિકેટ, બટ પ્લેઇંગ ક્રિકેટ ઇન ઓસ્ટ્રેલિયન પિચ, ઇન ઇન્ડિયન પિચ ઇટ ઇઝ ડિફરન્ટ. એમ ત્યાંના એડવર્સ કલ્ચરમાં ફોરેન સોઇલ પર જઈ અને ઇન્ડિયન કરન્સી પણ ટકતી નથી, ઇન્ડિયન કલ્ચર ટકાયું અને પ્રિવેલ કર્યું. અને ત્યાં ડંકો વગાડીને કીધું કે તમે કોઈ દિવસ અમારી મશ્કરી ના કરતા, ડોન્ટ ટ્રીટ અસ, અને ડોન્ટ, તમે ક્યાંય અમને છે ને એસ્ટિમેટ અંડર એસ્ટિમેટ ના કરતા. વી ઇન્ડિયન્સ, અમે એવા જ છીએ, અમને ગણતરીમાં લેતા નહીં. અમે અમારું કેલ્ક્યુલેશન સાથે અમે જવાબ આપશું. 2 + 2 કેટલા થાય, અમે દર વખતે જુદો જવાબ આપી શકીએ. 2 + 2 કેટલા થાય, અમે બધું જ કહી શકીએ. 2 અને 2 તો 4 થાય, 2 અને 2 તો પણ 4 થાય, 2 ની નીચે 2 ને અહીંયા માઇનસ મૂકો તો 0 થાય, પ્લસ કરો તો 4 થાય, ઇન્ટુ કરો તો 4 થાય, ડિવાઇડેડ કરો તો 1 જ થાય. પણ તમે જે સમજાવો એ એટલું સમજી રાખજો કે અમે વેર વી આર પ્લેસ્ડ એઝ પર ધેટ વી આર કેલ્ક્યુલેટેડ. અમે અમારા સ્થાનમાં સ્થિર છીએ, એટલે અમને હવે કેલ્ક્યુલેટ કરવાની કોશિશ ના કરતા. વી આર રૂટેડ ઓન ગ્રાઉન્ડ. તમે લોકો કેલ્ક્યુલેટ કરો છો, પણ અમારું કેલ્ક્યુલેશન અમે કરીને અમે સ્થિર છીએ અમારી જગ્યામાં. જે રીતે એણે ઇન્ડિયન કલ્ચરને પ્રમોટ કર્યું હતું, કોઈ બોલવાની જગ્યા નહોતી રાખી, જરા પણ નહીં. એટલું ધગધગતું બોલ્યા છે અને ઇન્ડિયન કલ્ચર માટે એટલા બધા ખુમારી સાથે ત્યાં બોલતા હતા. જેટલી પણ જગ્યાએ ગયા ત્યાં દરેક જગ્યાએ કીધું છે કે તમે એક સમજી રાખજો કે કોઈ દિવસ અમને અંડર એસ્ટિમેટ ના કરતા. અમે અમારા કલ્ચરથી જીવનારા છીએ, તમારા નામ પર અમે નથી જીવતા, એટલું તમે ધ્યાન રાખજો. આ એને જ્યારે કીધું ને બધાને, ત્યારે ખબર પડી કે આ કયા કલ્ચરની વાત કરી રહ્યા છે. શિકાગોમાં હતા અને શિકાગોમાં એને લઈ ગયા હતા અલ્ટ્રા મોડર્ન કતલખાનું બતાવવા. વિવેકાનંદ વોઝ કોલ્ડ કે આવો અમારું મિકેનિઝમ બતાવીએ. હવે એમનું મિકેનિઝમ પાછું સ્લોટર હાઉસનું. હવે વર્ણન થઈ શકે એવું નથી. એનું નેરેશન છે આખું 1.5 પાના ભરીને. કરવામાં મજા નથી, વાંચવામાં પણ દુઃખ થતું હતું. નેરેશનનો પહેલો અને છેલ્લો પેરેગ્રાફની જે લીટીઓ છે ને એ ખાલી કહી દઉં. એક ભેંસ એન્ટર થાય છે હોલમાં, એક ભેંસ એન્ટર થાય છે. છેલ્લે લખ્યું છે બીજા પાના પર નીચે 14 પેકેટ પેક થઈને બહાર નીકળે છે. બસ આટલું વર્ણન વાંચો ને તમે વચ્ચેનું, આમ અરેરાટી થઈ ગઈ કે શું વર્ણન છે આ મિકેનિઝમ. આપણને વર્ણન વાંચતા અરેરાટી થાય, આમ થઈ જાય છે, ધ્રુજારી થાય. આ વર્ણન એ લોકો મટીરિયલાઇઝ કેપિટલાઇઝ, એ ત્યાં ડેમો આપે છે. અહીંથી એક ભેંસ એન્ટર થાય, 14 પેકેટ પેક થઈને બહાર નીકળે. સી ધ મિકેનિઝમ, નોટ અ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ. સી વ્હાઇટ માર્બલ, સ્પોટલેસ, એક લોહીનો ડાઘ ન દેખાય. આપણે તો સોય દોરો ટાંકવા છે ને, એમાં નીચે લોહી પડી ગયું હોય, એમાં પણ આપણે તો ગભરામણ થાય.
અને આપણને ડર્ટી ચેપ કહી દે. સી ધ મિકેનિઝમ. અહીંયા આવીને આમ બધું પેક, કંઈ ગંદકી નહીં. આમ ફટ કરતી ચામડી નીકળી જાય, હોર્ન્સ નીકળી જાય, ચરબી અલગ, મટન ટેલો થઈ જાય, બીફ અલગ, અને ત્યાં લોહી કલેક્ટ થઈ જાય અને બેરલમાં પેક થઈને જતું રહે. આ જોયા પછી ચક્કર આવી ગયા. વિવેકાનંદ કંઈ બોલ્યા નહીં, કંઈ જ બોલ્યા નહીં. એકદમ એને લાગી આવ્યું કે આ લોકો શું કરી રહ્યા છે. એકદમ આમ એને થઈ ગયું, બહાર આવી ગયા. હાઉ ડુ યુ ફીલ વિવેકાનંદા? વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ दिस mechanism? सी, आप में और हम में कुछ फर्क है और वो रहेगा, कुछ वो रहेगा. તમારી પાસે બળદને, સાંઢને, આખલાને, ગાયને, વાછરડાને, હાથીને મારવાની ટેકનોલોજી છે. અમારી પાસે મકોડા, કીડી અને મચ્છરને જીવાડવાની ટેકનોલોજી છે. આ ડિફરન્સ છે. આપણી પાસે આ ઓઘો છે, આમ ચરવડો છે, આમ પૂંજીને એક માખી આવી હોય, મચ્છર આવે ને આમ કાઢી દઈએ. અહીંયા એક મચ્છર બેસે ને આમ આમ કરીને આપણે જવા દઈએ. અહીંયા એક નાનકડું જીવાત દેખાય તો આમ કપડામાં લઈને સાઈડમાં મૂકવા જઈએ. આ આપણી ટેકનોલોજી છે. અને એણે કીધું કે નો મેચ, નો મેચ. હાથી કો માર सकते हो, हम चींटी को जिंदा रख सकते हैं. બે ટેકનોલોજીમાં બહુ ફરક છે. તમને નહીં ખબર પડે. આજે 6 ઓગસ્ટ બરાબર ને? તમને ખબર છે વોટ હેપન્ડ ઓન 6 ડિસેમ્બર? 6 ડિસેમ્બર બાબરી, બરાબર? યાદ છે? 15 ઓગસ્ટ, 26 જેન રિપબ્લિક ડે, 14th ઓફ ફેબ. યસ, હા, બરાબર છે. બોલો ને, એમાં વાંધો નહીં કંઈ છે તો છે જ ને, એમાં ગભરાવાનું શું? બરાબર છે. 14 નવેમ્બર, 6 ઓગસ્ટ. આજે શું છે? નહીં, દેટ ઇઝ નોટ 6 ઓગસ્ટ. નો, ફર્સ્ટ સન્ડે ઓફ ઓગસ્ટ. હા, હું હોમવર્ક પૂરું કરીને આવ્યો છું એટલે આજે તો બફાશે નહીં. 6 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડે નથી. ઓગસ્ટનો ફર્સ્ટ સન્ડે, દેટ ઇઝ ફ્રેન્ડશિપ ડે. નો, એટલે કોક વાર 3 ઓગસ્ટ પણ આવે, કોક વાર 7th ઓગસ્ટ પણ આવે જો ફર્સ્ટ ઓગસ્ટે સોમવાર હોય તો. હવે કોક વાર 2nd ઓગસ્ટ પણ આવે જો શનિવારે ઓગસ્ટ શરૂ થાય તો. હવે આ ભૂલમાં મંગળવારે શરૂ થયું તો 6 ઓગસ્ટે પહેલો રવિવાર આવ્યો, બરાબર છે? એટલે ફર્સ્ટ સન્ડે ઓફ ઓગસ્ટ દેટ ઇઝ ફ્રેન્ડશિપ ડે, નોટ 6 ઓગસ્ટ. હું પૂછું છું 6 ઓગસ્ટ સ્ટેન્ડ્સ ફોર, કોઈને ખ્યાલ છે? 6 ઓગસ્ટના દિવસે નાગાસાકી પર અમેરિકાએ બોમ્બ ફેંક્યો હતો. આ 6 ઓગસ્ટ 1945, 1,29,000 માણસો આમ ચપટીમાં સ્વાહા. એવો ન્યુક્લિયર બોમ્બ ફેંક્યો. 9th ઓગસ્ટે હિરોશીમા છે, એ નાગાસાકી છે આજે હિરોશીમા. 1,29,000 લોકો. 6 ઓગસ્ટે હિરોશીમામાં સાફ, 9th નાગાસાકીમાં સફા ચટ્ટી. અને આ કલ્ચર છે ને, આ કલ્ચર છે. તમે બતાવો 1000 વર્ષથી આપણે પ્રાયોરિટીમાં ઇનિશિયેટિવ લઈને વોર કરી હોય એવો 1000 વર્ષમાં એક ઇન્સ્ટન્સ નહીં મળે. રિટેલિએશન આપ્યું હોય, જડબાતોડ જવાબ આપ્યો હોય, ઘૂસણખોરીને ખદેડી નાખી હોય, એ બધું બરાબર, પણ દેટ વોઝ ડિફેન્સ, સેલ્ફ ડિફેન્સ, બરાબર? આપણે એટેકિંગ મૂડ પર ઇનિશિયેટિવ લઈને આગળ ધસી ગયા. તમે અંદર આવી ગયા છો તો અમે ઓપરેશન પણ કરીએ અને સર્ચ ઓપરેશન પણ કરીએ અને અમે બધું જ કરીએ, બધું એ બધું બરાબર છે. પણ આ જે ચાલે છે એ ખોટું. વોરફેર ઇનિશિયેટિવ લઈને એ આપણા કલ્ચરમાં ક્યાંય 1000 વર્ષમાં મને બતાવો કોઈ આવું નથી કર્યું. અને આ આપણું કલ્ચર છે, બધાને બચાવવાનું. આપણા કલ્ચરની તમને વાત ક્યારેક કરીશ. એવા રાજાઓ થયા છે યુદ્ધની અંદર પણ જે માનવતા મહોરે, એવી અદ્ભુત માનવતા. જ્યારે પેશવા આ બાજુ લડતા હોય ને પેલી બાજુ બીજા આવે, મારા લડવા જ્યારે આવે ને એમના માણસો ખલાસ થઈ ગયા. અનાજ નહોતું. અને પેલાને ખબર કે બાજીરાવ પેશવા માણસ બાકી રાજા દિલનો છે, પહોંચી વળાય એમ નથી. ઓલા લોકો કે અમારી પાસે ખાવાનો ખોરાક નથી, 1 જ કે 2 દિવસ ચાલે એવું છે. આ મેસેજ આવ્યો અને આ લોકોએ બધી લાઈનો કટ કરી નાખી. સર્વિસ હવે ક્યાંયથી અવેલેબલ નથી. ફૂડ ચેન કાપી નાખી બધી. આ સ્ટ્રેટેજી હોય વોરની. ફૂડ સપ્લાય અને બ્રોડકાસ્ટિંગ બે કબજામાં લઈ લે. આ તો વોર સ્ટ્રેટેજી છે. પેશવાએ લઈ લીધેલું. હવે પેલા માણસને થયું કે એક જ ઓપ્શન છે કે આપણે સામે લડીએ છીએ ને એ બાજીરાવ પેશવાને કહીએ કે ભાઈ લડવાનું ચાલુ, પણ અમને અનાજ આપ. મારા 4 ખેલાડી ઇન્જર થઈ ગયા છે. 12મો, 13મો, 14મો આવી ગયો. હવે શું થાય? ચોથો ઇન્જર થયો તો હું સામેવાળી ટીમને કહું કે તમારા 12માને મોકલો. ઇટ ઇઝ લાઈક દેટ. કેન વી સે? ઓપોઝિશનને કહેવાય. અને મોકલે તો કંઈ મોકલે ને, બધા કેચ છોડી દેજે. બોલ નાખે તો હાથ ઊંચો કરીને બાઉન્ડ્રી જવા દેજે. એમ જ કંઈ મોકલે ને, મોકલાય અને પૂછાય. હવે હિંમતથી પૂછ્યું, એના માણસો ના પડે. સર ફૂલી સ્ટેટમેન્ટ છે, એને ન પૂછાય. રાજા કહે છે મને લાગે છે પૂછાય, એટલે પૂછવા મોકલ્યો. બાજીરાવ પેશવાએ સાંભળ્યું, પછી કે લેટ મી સે.
બિફોર આન્સરિંગ હું મારા સેનાપતિને પૂછી લઉં. એના સેનાપતિને બોલાવી અને પૂછ્યું કે सेनापति जी उन लोग के पास अन्न नहीं है, शॉर्टेज है, खाना पीना कुछ नहीं है. 2 दिन के बाद अगर खाना नहीं मिला तो 1 सप्ताह में 25,000 सैनिक खत्म हो जाएंगे विदाउट लड़ाई वगैरह, विदाउट अ वॉर. सेनापति के वाह शाबाश, वही तो हमें करना है सर, वही तो करना है, अब तो पक्की हमारी जीत. तो क्या એટલે तो वही हुआ ना जो हमें करना था. अब तो बिना लड़ाई न शस्त्र सरंजाम का उपयोग इस्तेमाल करेंगे और वो आपको आप ही मरेंगे, खुद ब खुद मरेंगे. अरे अरे क्या बोल रहा है भाई तू, अनाज नहीं देंगे हमको उसको. सर जो दया खावी हो तो लड़ाई न कराय, लड़ाई करवी तो दया न खवाय. देर इज नो कम्पेशन इन वॉर. सी बराबर છે. ઈચ્છા કરે સંદેશા ભગવાન ગોળી ચલાવું એમ આદેશ મગાય, આદેશ માગી માગીને ગોળી મરાય. એ તો ધમ 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 સીધી છૂટે ને. ઓલો બચારો મરતા પહેલા 3 નૌકાર ગણે, આપણે 3 નૌકાર ગણીને ગોળી ન મારવી અને ગોળી માર્યા પછી ગમણા ગમણે ન કરવાનું હોય. આમાં થોડું હોય કંઈ, દે ધનાધન મારવાનું જ હોય ને. આ કે સાહેબ યુદ્ધમાં નીતિઓ ન હોય, અનીતિથી જ યુદ્ધ થાય. તો કે યુદ્ધમાં પણ નીતિ હોય. સી એક વસ્તુ સમજી રાખ, there is not a space on the entire universe and even in the space there is enough space for humanity. Even in war there should be humanity. માનવતા વગરનો યુદ્ધના મેદાનનો ખૂણો પણ ન હોય. તું નહીં આપે તો હું મોકલીશ. 25,000 સૈનિકને 1 અઠવાડિયું ચાલે એટલું અનાજ આણે મોકલ્યું અને કહીને કે ખૂટે તો આગલા દિવસે કેવડાવજો, બીજું મોકલીશ, યુદ્ધ જારી રહેશે. આ જોયું ને, પેલો માણસ આવી ગયો અંદર, એને ભેટી પડ્યો અને એને કીધું કે અમે આ પ્રદેશ જીતવા માટે આવ્યા હતા પેશવા, અમે આ પ્રદેશ જીતવા માટે આવ્યા હતા. આમ શસ્ત્ર મૂકી દીધું, પણ તે આ પ્રદેશ જીતી લીધો છે. સરેન્ડર, સરેન્ડર. રાજા છે તું, રાજા, રાજા. આ આપણું યુદ્ધનું કલ્ચર કહું છું અને ત્યાં હ્યુમેનિટી, હ્યુમન રાઇટ્સ અને માનવતાની વાતો 6 ઓગસ્ટ યાદ કરો. હું તમને અહીંના યુદ્ધની વાત કરું છું કે આપણા યુદ્ધની માનવતા સાથે એમના માનવતાના નામે થયેલા યુદ્ધો જુઓ અને ત્યારે ખબર પડે. નોટ ક્રિટિસાઇઝિંગ બટ ડેમો આપું તમને. રિયલ છે કે આપણને વી શુડ ફીલ પ્રાઉડ. ક્યારેક કોઈક તમને કહે ને, કોઈ દિવસ છે ને તમારા કલ્ચર, તમારા ધર્મ, તમારા ધર્મગુરુ, તમારી ધર્મક્રિયા, તમારા ટ્રેડિશન્સ, તમારા કસ્ટમ્સ, તમારી ગુજરાતી લેંગ્વેજ અને તમારે બિંગ એન ઇન્ડિયન, તમને કોઈ ડોન્ટ કમેન્ટ, ક્રિટિક કમેન્ટ કરતા નહીં કોઈ દિવસ. ડોન્ટ ડેર ટુ કમેન્ટ. અને કોઈ કમેન્ટ કરે તો એને સીધો છોડતાય નહીં. એ જો એક વસ્તુ સમજી રાખે, ટીપાઈ જઈશ. હા, against my religion, against my tradition, against my faith and belief, against my saints, against my language and against my motherland. કાંઈ બોલતો જ નહીં તું. મહેરબાની કરીને બોલ ગુજ્જુ, ગુજ્જુ જે હોય તે, પ્રાઉડ ટુ બી અ ગુજ્જુ. બોલતો નહીં, બોલતો નહીં. હું અટર દઉં. તમે કોણ છો? તમારે ગુજ્જુને કોણ ઓળખે? ગોરિયાને પૂછી આવ. 14 વાર ઊભા થઈને તાળી કોની પાડતા હતા? પૂછી આવ પેલા, પૂછી આવ. અરે લંડનમાં આમ છે, પૂછી આવ, પૂછી આવ. લંડનમાં પૂછી આવ, અમારો જ છે, પૂછી આવ પેલા. આપણો જ છે ત્યાં અત્યારે, કોઈ છે નહીં. અત્યારે બધે આપણો જ છે. આ તો હમણાં ઠીક છે, પાકિસ્તાનમાં ચૂંટણીમાં બીજેપી ઊભું નથી, બાકી પોપ્યુલેશન ભલે ચાઇનાનું વધારે છે, વર્લ્ડ લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી, વર્લ્ડ લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી, 2nd નંબરમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના 9.8 મિલિયન અને એની સામે 15 મિલિયન, 18 મિલિયનથી વધારે, નિયરલી ડબલ બીજેપી. વર્લ્ડ લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી છે. ન પહોંચી શકાય. પોલિટિક્સમાં પણ નહીં, ડિવિનિટીમાં પણ નહીં, ડેમોક્રેસીમાં પણ નહીં, ઓટોક્રેસીમાં પણ નહીં. ક્યાંય નહીં પહોંચી શકો, ક્યાંય નહીં. આંખના ઈશારે કામ થાય, મગજની નસથી કામ કરે અને કામ કરતા આવડે. તમને દિલ જીતતા આવડે તો દિલમાં વાસ થાય અને ન થાય તો દિમાગથી જવાબ આપતા પણ આવડે છે. બહુ ધીમેથી બોલે, બહુ ધીમેથી. અને તમે હેટ્રેડથી બોલો, હેટ સ્પીચ બોલો, ગમે એવું બોલો અને આપણા ડિવોશનલ સિસ્ટમને ઓલવેઝ ટાર્નિશ કરે, ટાર્ગેટ બનાવે. એ રીતે એવી અંડરવેર ને એવા બધા અંડરગાર્મેન્ટ્સ કાઢે જેમાં આપણે ડેટીના ફોટા હોય. આમ ઓલવેઝ ટાર્નિશ કરે એવી ઇમેજ. આ એ ત્યાંની સાયકોલોજીમાં બધું આદિ પુરુષને બધું આવ્યું હોય. ના ના, આ તો રામાયણની થીમ ઉપરથી બનાવે છે, એકચ્યુઅલ રામાયણ નથી. ઓલા જજ ફટકારીને કે ભલા તમે રામ, લક્ષ્મણ, હનુમાન બધું બતાવો અને યુ સે ધીસ ઇઝ નોટ અ રામાયણ. તમે શું શું ખોટું બોલો છો? ફટકારી નાખ્યા. બધી જ જગ્યાએ મશ્કરીઓ આપણી થતી હોય એટલે પછી આપણે કશું ના કરી શકીએ. હેટ્રેડથી આપણી સામે વર્તતા હોય, આપણી આખી બિલીફ સિસ્ટમને ટાર્ગેટ બનાવીને એ લોકો કોઈ કહેતું હોય ને ત્યારે બહારના લોકોને એટલું જ કહેવું પડે, અગર દિલ में जगह है तो दिल में जगह रखना, वहाँ बसेंगे, वरना दिमाग में बसेंगे, ऐसे भी वहाँ तो जगह ही जगह है.
બસ આટલું જ કહેવાનું. દિલ में स्थान दो तो ठीक है वहाँ बसेंगे वरना दिमाग में बसेरा करेंगे क्योंकि वहाँ तो जगह ही जगह है प्लेंटी टोटल ખાલી જ છે. આપણે ગુજરાતીમાં કે ઉપલો માળ ખાલી. ઘણા આપણને કે સાહેબ અમારે ત્યાં કોઈ પણ મહેમાન આવે તો મોકલજો ને અમારો ઉપલો માળ ખાલી છે. બહુ થાય તમારું. હવે આવા ત્યાં મહેમાને કેવી રીતે મોકલાય મને કહો. મને કે ઉપલો માળ ખાલી. આ ઉપલો માળ ખાલી એટલે શબ્દ છે પણ આ આપણી સાયકોલોજી છે. કોઈ દિવસ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, અહીંયા સર્વાઈવલ ઓફ ધ વીકેસ્ટ. આપણી ફંડા તો જુઓ. નબળામાં નબળા માણસને સર્વાઈવ કરવા માટે શું કામ કર્યું છે, કેવું કામ થતું હોય. અને દુનિયામાં આટલો મોટો દેશ લઈને બેઠેલો હોય એ પણ જ્યારે બહાર બધે આપતો હોય ત્યારે આપણને ખબર પણ નથી. અને એ દિવસે જ્યારે આપણે તમે ક્યારેક છે ને ઓપરેશન 377 આ બધા નંબર આપું તમને, એ બધા વાંચો તમે. એ છે ને ભારત પાકિસ્તાનની વોર વખતેની ટર્મિનોલોજી છે. જ્યારે અમેરિકા આપણને ઘૂંટણીએ પાડતું હતું ત્યાં કહેતું હતું, કારણ કે પેલું ખાઈ ગઈ હતી. વિવેકાનંદ ત્યાં જઈને જે લાફાઓ મારી આવ્યા છે ને એ હજી હાથ આમ રાખીને બેઠા, બહુ વાગે છે, બહુ વાગે. ક્યારે 1893 વાગેલું હતું ને, બહુ વાગે છે. પેલા ઘણી વાર આપણે એમ કે શું કરો છો આ, એટલે હું અઠવાડિયા પહેલાં પડી ગયો હતો ને જરાક દુખાવો રહે છે, જરાક વજન ઉપાડું તરત દુખે છે. કે થયું હતું શું, અરે 1 મહિના પહેલાં જરા પડી ગયો હતો તો અહીંયા વજન આવી ગયું ને, 1 મહિના પહેલાં પડી ગયો તો હા એનું દુખે છે. આ લોકોને 1893 નું દુખે છે, હજી દુખે છે. ઘણી વાર આમ કરીને બેઠા કે શું થયું, એકદમ બળે છે કે શું થયું, કાન કે નીચે ખીંચ કે દી थी 1893 में. આમ છે કે ને એ લોકોએ મેઝરમેન્ટ આપ્યા છે, કેવા ગભરાઈ ગયા છે. 5.8, પછી આમ 56ની છાતી, આમ 14 ઇંચ, એક કાનથી ઓવર ધ હેડ થઈને આમ 14 ઇંચનું માથું. આ બધું કેલ્ક્યુલેશન મેં વાંચ્યું જ. ટેલરની જેમ મેઝર કર્યો છે વિવેકાનંદને, ટેલરની જેમ. તમે વિચાર કરો ખાલી, એ લોકોને વિચારો કે આ માણસ શું ખાય છે, શું પીવે છે. ત્યાં અવાજ ઉઠ્યો હતો કે એનું બ્લડ સેમ્પલ લઈ લો કાં તો યુરિન સેમ્પલ લઈ લો. તો કે કેમ, એમાંથી આપણે આખું એનું બોડી પ્રોફાઇલ કાઢીએ કે આ માણસ શું કરે છે, શું ખાય છે. એ માણસ ક્યાં બાથરૂમ કરવા જાય ખબર નહોતી પડતી. આ માણસ શું ખાય શું પીવે કાંઈ ખબર નહોતી પડતી. આ કશું ચેક ન કરવા દીધું. તમને ખ્યાલ નહીં હોય, મેં તો મીડિયામાં વાંચ્યું હતું જ્યારે મોદી સાહેબ પહેલી વાર યુએસ ગયા, કુદરતી રીતે નવરાત્રિના ઉપવાસ હતા. કુદરતી જ, એ તો કુદરતી હતું. પાણી તો પીવું પડે પણ કે અમે અમારું જે બોઇલ્ડ હોય ને એ ટાઈપનું પેલું નવશેકું પાણી પીશું, એ પાણી પીતા હતા. એનો રૂમ નંબર ડિફાઇન કરેલો. મને એક ભાઈ કહેતા હતા, એક કાર્યકર્તા હશે પાર્ટીના, અહીંયા રહે અને ત્યાં જાય અને વોશરૂમ જવું હોય રહેવાનું અહીંયા, જવાનું અહીંયા. બીજું કેમ, મને કહે સાહેબ એને એમ હતું આ બધું છે ને પાઇપથી કલેક્ટ થશે, એમાંથી આખો બોડી પ્રોફાઇલ કાઢશે. એટલે આ લોકોને કશું મળ્યું નહીં. કે સારું કે માણસ 8 દિવસ રહ્યો એક વાર નહીં ગયો હોય. બધા પાઇપ કોરા. દિમાગ લગાવતા આવડવું જોઈએ ને. એટલે ઘણીવાર આપણને ખબર જ ન હોય પણ એ દિમાગથી લડતા હતા કે આ ચેક કરે આ માણસ છે કોણ, આ કોણ છે. અને જ્યારે ખબર પડે કે આવા જો ટકી ગયા ને તો ભારે પડશે. તમે આખી દુનિયામાં 50 વર્ષ લાગે છે ડોલરને પ્રસ્થાપિત કરતા, અને આ ભાઈ 5 વર્ષમાં 55 દેશમાં કહી આવ્યા. આપણે રૂપિયામાં ટ્રેડિંગ કરશું, ટેન્શન ના લેતા. તો આ કરી આવ્યા ને 5 વર્ષમાં કેટલી જગ્યાએ જઈ આવ્યા. એ બહાર એમને નથી જતા, એમને નથી જતા, બધે ફળ નિવેદ મૂકતા આવે છે અને બધે ગૌલી કરતા આવે છે, બધે નમો જીનાણમ બધે કરતા આવે છે. એમને નથી જતા. એ ક્યાંય પણ જાય, કંઈ પણ બોલે, ઇટ મીન્સ સમથિંગ, ઇટ મીન્સ એવરીથિંગ. ઇફ યુ નો નથિંગ વી આર નથિંગ. એ કંઈક તો છે. એ બોલે તો કુછ તો રાજ હોગા, અગર નહીં બોલે તો બહુત બડા રાજ હોગા, તો બહુત બડા રાજ હોગા. એટલે આપણે એમ જ થાય સારું કેમ બોલ્યો આ, અને પછી એમ થાય કે કેમ નહીં બોલ્યો. કેટલાક લોકો બોલે તોય ટેન્શન નહીં, ન બોલે તોય ટેન્શન નહીં, ચૂંટણી ન લડે તોય ટેન્શન નહીં, ચૂંટણી લડે તોય ટેન્શન નહીં. આ ભાઈ ચૂંટણી લડે તોય ટેન્શન. એ જો એમ ડિક્લેર કરે ને હું નથી લડવાનો, અને નથી લડવાનો તો એવું તો શું ગોઠવ્યું હશે, સામે વાળાની તોય ઊંઘ બગડી જાય. બોલો થાય કે નહીં. આ ઇન્ટેલેક્ટ, ધીસ ઇઝ પર્સનાલિટી. પર્સનાલિટી છે ને એવું છે કે તમારે ડરવાનું ન હોય, સામે વાળો એમને જ ગભરાય. તમે જે પણ કરો ને એને ખબર જ ન પડે કે તમે શું કરો છો. કાંઈ પણ કરો, એ એકચ્યુઅલી કાંઈ ન કરતો હોય. અમે હારી ગયા, એ હારી ગયા એવું કેમ બોલ્યો, કાંઈક તો છે, તોય ઓલાને ગભરામણ થાય. અરે હું કહું છું આ હારી ગયા, ના ના એમ નહીં, ના ઉભો રે, તું ભલે હારી ગયો પણ અમે એક્સેપ્ટ નથી કરતા. એક્સેપ્ટ નહીં કરવાનું. આમાં કંઈ નીકળશે પાછું. આમાં જૂનું કંઈ જજમેન્ટ નથી ને કે સૌથી પહેલાં હારી ગયા બોલે એ જીતી ગયો, એવું નથી ને કાંઈ કાઢ પહેલાં કંઈ જૂનું જજમેન્ટ નથી ને. આપણે ફિયર જ થાય, કંઈ પણ થાય તો વી સસ્પેક્ટ. એટલે આપણામાં આપણાપણું નથી, કોન્ફિડન્સથી કામ કરતા. સેલિબ્રિટીઝ ડિફરન્ટ સ્ટેટસ, પર્સનાલિટીઝ ડિફરન્ટ સ્ટેટસ. મેન્ટલી સ્ટેબલ હોય, એની મેન્ટલ ફિટનેસ જુદી, એની મોરલ ફિટનેસ જુદી. મેં હી આપકા બચ્ચા, મૈયા મેં હી આપકા બચ્ચા. આજે મોરલ ફિટનેસ હતી, કાબિલે દાદ હતી.
ગમે એવો ને તમે ડિસ્ટર્બ કરો, એ ડિસ્ટર્બ ન થાય, જરાય ન થાય. એની મેન્ટલ સ્ટેબિલિટી હતી, મેન્ટલ ફિટનેસ એટલી હતી. ફિઝિકલી ફિટ એવો હતો, રાત દિવસ ઉજાગરા કરે, આટલો પ્રવાસ કરે ઓવર ધ પીરિયડ. અમેરિકા, યુએસ, બધે આખા સ્ટેટ્સમાં બધા જગ્યામાં 3-4 મહિના ફર્યા. પછી યુકે, લંડન, યુરોપ આખું ફર્યા, પાછા યુએસ ગયા. અને એ પછી 3 વર્ષ પછી 1896માં લગભગ એ જ્યારે ઇન્ડિયા આવ્યા અને બાય ટ્રેન મદ્રાસ ચેન્નાઈ સ્ટેશન પર વિવેકાનંદ ઉતર્યા. એ વખતે મદ્રાસમાં એમને રિસીવ કરવા માટે કેટલા માણસ આવ્યા હતા. એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં MS અંદર એન્ટર થાય પ્રેક્ટિસ કરવા, ત્યારે જે ક્રાઉડ દેખાય ને એ મીગર ફિગર છે એવું માણસ. હું તમને સિંગલ એક્ઝામ્પલ આપું. ઇન લેક્સ પીપલ ગેધર્ડ જસ્ટ ટુ રિસીવ વિવેકાનંદ, ધ આઇકન ઓફ ન્યૂ ઇન્ડિયા. અને એ આવ્યા ને એટલું મોટું ગેધરિંગ હતું, એમને સન્માનપત્ર આપવામાં આવ્યું. કેટલા? 24 ડિફરન્ટ લેંગ્વેજમાં 24 સન્માનપત્ર એમને આપવામાં આવ્યા. 24 ડિફરન્ટ લેંગ્વેજમાં 24 સન્માનપત્ર. કે તમે ભારતનો ઝંડો એટલી ઊંચાઈ પર ચડાવ્યો કે અમે લાલ કિલ્લા પર પણ હાઈટ નથી આપી શક્યા. ગ્રેટ સેલ્યુટ ટુ યુ કે તમે આપણા સિદ્ધાંતોને, આપણા કલ્ચર, આપણા ટ્રેડિશનને એકદમ ઇફેક્ટિવલી ત્યાં જે પ્રમોટ કર્યા છે, એ લોકોને પણ ફેર વિચારણા કરવી પડે એમની લાઈફસ્ટાઈલ પર. એવી રીતે જે મૂક્યા છે. મોદીજી છે ને ટાઈમ્સ સ્ક્વેરમાં બોલીને આવ્યા. આટલા ભાષણમાં એમનું પીક પર ગયેલું ભાષણ, પણ પીક ઉપર રહેલા ભાષણમાં પિકઅપ કહેવાય ને એવું એક સેન્ટેન્સ હતું. લેટ અસ ઓલ કમ ટુગેધર એન્ડ ટ્રુલી મેક એફર્ટ્સ ફોર પ્રોગ્રેસ that should be called non-material. I repeat, બહુ અટકીને બોલે છે. મને એટલી સ્પીડમાં બોલું છું ને, મને આવડત નથી. હું થોડું ટ્રાય કરું મોદી બનવાનો. Let us all come together and make efforts to progress that should not be just material. ખાલી મટીરિયલ પ્રોગ્રેસ ન હોય, નોન મટીરિયલ બિન ભૌતિક વિકાસ જેને કહી શકાય. ચાલો બિન ભૌતિક વિકાસ માટે આપણે સર્વ બધા ભેગા મળી અને પ્રયત્ન કરીએ. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ વિકાસ. ત્યાં જઈને શું શબ્દ બોલ્યા છે, આ પિક ઓફ ધ સ્પીચ છે. એવું વાક્ય બોલીને આવ્યા. ત્યાંના લોકો કે વાવ શું બોલે છે આ માણસ. હજી તો 2 લીટી બોલે, એમાં અંદર વચ્ચે there is a hidden sentence, there is hidden paragraph. Between the lines there is a para. There is a para. અને એ પેરા ક્યારે આવ્યો? બીકોઝ ઓફ ધીસ મોદી એરા. એના કારણે આખો પેરા આવે વચ્ચે. હરું આ કેટલું બધું બોલે છે, કેટલું બધું બોલે છે, ખબર જ ન પડે આપણને. એટલે એટલું ડેપ્થથી બોલીને જતા રહે. આપણે એટલું કરીએ કે ગમે ત્યાં જઈએ આપણા રૂટ્સ મજબૂત રાખીએ, કલ્ચરને સ્ટિક થઈને રહીએ. ખાલી નાનકડી ઇમેજ જોઈએ, નાનકડો એક ફોટો જોઈએ. કોઈ સમિટમાં ગયા છે, અહીંની સમિટ હોય તો આપણા રૂલ પ્રમાણે બધાને બોલાવે. આપણા નિમિત્તે ત્યાં ઓન ઇન્વિટેશન કંઈક કર્યું હોય તો ગ્રેન્ડ ગેધરિંગ 400 જણાને વેજ ફૂડ, વેજ લોગો પ્લેટ ઉપર, નો વાઇન સર્વડ બીકોઝ આ ભાઈ પીતા નથી, આ ભાઈ નોનવેજ નથી ખાતા, તો વેજીટેરિયનનો લોગો પ્લેટ ઉપર પ્રિન્ટ કરીને સિમ્બોલિક આપે અને પાછું કે ધીસ વેજ લોગો ઓન ધ પ્લેટ ઇઝ ઇન્ટેન્શનલ. આ પાછું કે એ લોકો આટલો બધો વર્તારો ત્યાં આગળ શું આમ વર્ચસ્વ બરાબર. પણ જ્યાં કોક સમિટમાં ઇન્વાઇટ થયા હોય એઝ એન ઇન્વાઇટી બધા આવતા હોય, એવા એક કોમન ઇન્વાઇટી એમોંગ ધેમ આ સાહેબ પણ ગયા હોય, બધાને એક લીકરનો પ્યાલી સર્વ કરે અને ત્યારે આ ભાઈને હાથમાં આપે, આમ લીધી અને આમ સાઈડમાં મૂકી દીધી. ખાલી આમ લે અને આમ મૂકી. એનીથિંગ એલ્સ? શુક્રિયા, શુક્રિયા. આટલું જ. આટલું ખાલી જુઓ ને, 2 હાથે તાળી પાડવાનું મન થાય કે ગજબ માણસ યાર, આ લઈને સીધું મૂકી દીધું. તમને શરમ આવે? બોલો, શરમ આવે? હું કહું છું જૈન છો કે નહીં એ ખબર નહીં, પણ આ દેશના નાગરિક તરીકે પણ તમારે હાથમાં પ્યાલી ન જ લેવાય. કોઈ દિવસ ન લેવાય, ક્યારેય ન લેવાય. હાથમાં આવી ચીજ પકડો કે આમ લીકર કે સિગાર આવે ને, એ પહેલાં હું કહું છું મહાવીર સ્વામીને, નેમનાથને, મહારાજ સાહેબને, પપ્પા મમ્મીને યાદ કરો કે ન કરો. આ વખતના દેશના વડાપ્રધાનને યાદ કરશો ને તોય મુકાઈ જશે. એવો તો વડોપ્રધાન મળ્યો તમને. ક્યાં મળે? જન્મ દિવસ હોય તો મમ્મીના પગ ધોવે અને અંતિમ દિવસ હોય તો ખુલ્લા પગે મમ્મીની ઠાઠડી ઉપાડીને 3 કલાક ચાલે. આ દેશનો વડોપ્રધાન, એ દેશનો નાગરિક ગમે ત્યાં ડિસ્કોમાં જાય, 31st પાર્ટીમાં જાય ને તો મને લાગે નાગરિકત્વ મરી પરવાર્યું આપણું. જે ભગવાનના અનુયાયી છીએ એની રૂએ પણ, અને જે દેશના નાગરિક છીએ એ દેશની રૂએ પણ, ધીસ ઇઝ નોટ મી. આ ન હોય મારી લાઈફમાં, હોઈ જ ન શકે. એ ભાઈ જ્યારે આવ્યા ને 24 ભાષાઓમાં એમને આપ્યું, because he was presenting the very great salutable Indian culture. ભારતની મહાન સંસ્કૃતિના પુરસ્કર્તા હતા. અને એ ભગવા વસ્ત્રધારી એ માણસને આટલી હાઈટ કરતાં પણ ઊંચાઈ પર પહોંચેલ વ્યક્તિને એટલે બિરદાવવામાં આવ્યા. અને જ્યારે અહીંયા આવ્યા
માણસ એ વખતે 1908માં ગુજરી ગયા. 1908માં આ વિવેકાનંદ પાસ્ડ અવે. 39 દિવસ 5 મહિના અને 24 દિવસનું આયુષ્ય. જસ્ટ અ સ્મોલ આયુષ્ય ઓફ 39 યર્સ 5 મહિના અને 24 દિવસ. એની કરતાં મોટી ઉંમરવાળા કોઈક બેઠા હશે, આપણને થાય કે શું કર્યું આપણે જિંદગીમાં. હજી તો તમે શું કરવાના જિંદગીમાં? સોચ્યું નથી. આ સોચ્યું નથી ને કરીને વયો ગયો. 39 વર્ષ 5 મહિના અને 24 દિવસનું આયુષ્ય ખાલી. અને આ માણસને ગયા ને આટલા વખત થયા. એ વખતે મકર સંક્રાંતિ 12મી જાન્યુઆરી હતી. 12મી જાન્યુઆરીએ. અને 12મી જાન્યુઆરી મકર સંક્રાંતિથી આમ 14મી હોય છે. અને ત્યારથી એ દિવસ, એમનો જન્મદિવસ વર્લ્ડ યુથ ડે તરીકે પ્રમોટ થાય છે. એટલા બધા યંગસ્ટર્સમાં પ્રમોટ થયા, ફેમસ થયા. એક સેલિબ્રિટી સ્ટેટસ તો ત્યાંના લોકોને લાગતું હતું. એકચ્યુઅલી ટાવરિંગ પર્સનાલિટી આ કહેવાય, નોટ બિકોઝ ઓફ હિઝ ફિગર બટ બિકોઝ ઓફ હિઝ વિગર. એનું વિઝડમ એવો હતો, એના થોટ્સમાં એટલા ક્લિયર હતા. તમે 1000 માણસને સામે લાવો, એકલા લડવૈયા બધાને ચીત કરીને મૂકી દે, કશું જ બોલવા ન દે. તમે જે બોલવું એ બોલો, જે ચલાવવું એ ચલાવો. એકલો માણસ બધાને પહોંચી વળે એટલી તાકાત હતી. આટલું એ કરી શકતા હતા બિકોઝ હી લવડ ઇન્ડિયન કલ્ચર. ડેપ્થ ઓફ ધ હાર્ટ, અંદરથી ઇમેન્સ ડેપ્થમાંથી, અંદરથી આંતરિક લગાવ જે હતો, અહીંયા આવીને એણે સ્ટેટમેન્ટો આપ્યા છે. આપકા સંસાર, આપકી સંપત્તિ, आपके संतान और आपकी समृद्धि सिर्फ इंद्रियों के सुख के ही हिसाब से नहीं है. ध्यान में रखिए, आपके समृद्धि, आपके पैसे, आपके संतान और आपकी पहचान सिर्फ इंद्रियों के सुख के लिए नहीं है. ये ध्यान रखे. શું શબ્દો બોલ્યો છે. આ માત્ર ઇન્દ્રિયોના સુખની ચળ માટે આ બધું નથી મળ્યું. તમે એમાંથી શેર કરજો, કંઈક બીજાને, ગરીબને ઉપર લાવજો. એના થોટ્સમાંથી પ્રિવેલ થયેલા શબ્દો છે એ બોલતો. જ્યારે પણ કોઈ માણસ ટીસ કરે ત્યારે કહી દે કે તું સમજો નથી ભાઈ, તું સમજો નથી. કોઈ દિવસ આવતો નહીં. ધાર્મિક ગણાતો માણસ એક સંસ્થા ચલાવતો એની પાસે ગયો અને પાસે જઈને કીધું, વિવેકાનંદજી અમારી સંસ્થા માટે તમારા ભાષણમાં 2 શબ્દ બોલશો તો અમને થોડું ફંડ મળે. તો કે તમે શું કરો છો? અમે મૂંગા પશુઓ માટે આવું કરીએ છીએ. સરસ. અમે ગૌમાતાની સેવા કરીએ. સરસ, બહુ સરસ, કરવી જ જોઈએ. અહીંયા દુષ્કાળ છે અને કહે છે કે આટલા લાખ લોકો ભૂખે મરે છે, તો એના માટે તો ના, અમે એમના માટે કંઈ નથી, અમે ખાલી પશુઓ માટે જ કરીએ છીએ. બરાબર છે, પણ અત્યારના સંયોગોમાં આટલું મોટું છે તો જોતા જો ફંડ આવે તો એમાં કંઈ ના અમે ત્યારે, અમે તો અમારી સંસ્થામાં અહીંયા જ વાપરશું. તમે વાપરો એનો વાંધો નહીં, પણ એનો સમ પાર્ટ અત્યારે જે સિચ્યુએશન છે એમાં ત્યાં વાપરો. તો હવે એ તો એમના કર્મ નહીં, એમણે ભૂતકાળમાં એવા કર્મ નહીં કર્યા હોય કે ભૂખ્યા મરે. એના માટે આપણે આપણા પૈસા ડાયવર્ટ કરવા બિચારા પશુઓ માટે કોણ કરશે? વિવેકાનંદજીને દુઃખ લાગ્યું. એક કામ કરશો, જો હું બોલીશ કે ગાયના કર્મ છે ને એટલે કસાઈ વાળે જાય છે અને એટલે કપાય છે, એના કર્મ ભોગવવા દો, સાંભળશો તમે? અને આ સાચું લાગે ને હું આવું બોલું તો? એના કર્મ નથી, આ તમારા કર્મ છે કે એના પ્રત્યે દયા નથી આવતી. પ્લીઝ નીકળી શકો છો. તમારી સંસ્થા માટે હું નહીં બોલું. તમારી પાસે પેશન છે, કમ્પેશન નથી. ગેટ લોસ્ટ, કાઢી મૂક્યા. આટલું ક્લેરિટી કે તમારામાં કમ્પેશન હોય, ખાલી વર્કિંગ સ્પિરિટ હોય, કામ કરવું એટલે આંકડાકીય માહિતી વધારવા માટે કામ કરવું કે દયારસ વધારવો તમારો. સિચ્યુએશનને એનાલાઇઝ નથી કરી શકતા તમે. યુ કેનોટ મેઝર ધ પ્રાયોરિટી ઓફ વર્ક. તમને એટલી ખબર ના પડે. જે ખંખેરી નાખ્યા પોતાના પરિચિત વર્તુળમાંથી આવેલા માણસો હતા, નહીં જ, બિલકુલ નહીં. અને ત્યાં કંઈક સારી વસ્તુ જોઈ હોય ને તો કહેતા. એણે એક કાગળ લખ્યો હતો અને અહીંના નાના બચ્ચાઓને અને મોટા બુઝુર્ગોને કાગળ લખ્યો છે. કેટલા ગુણગ્રાહી છે. અહીંના સ્થાનિક માણસની નબળી સાયકોલોજીને ખંખેરી નાખી. ત્યાંનો એક નાનો માણસ, છોકરો આવ્યો તો 14 વર્ષનો. સ્વામીજી એક ન્યૂઝપેપર લેંગે? પ્લીઝ ટેક અ ન્યૂઝપેપર. ઓકે, આઈ ડોન્ટ નીડ ઇટ. प्लीज़ 1 penny जस्ट नथिंग टू कॉस्ट अबाउट 1 penny. नहीं, मुझे नहीं चाहिए स्वामी जी. 1 penny एफोर्ड कर सकते हो ना स्वामी जी? जस्ट 1 penny प्लीज़. अरे बोला ना न्यूज़पेपर नहीं चाहिए सर. 1 penny. સ્વામીજીએ કીધું કે બેટા તારી ઉંમર શું છે? આ ઉંમરમાં તું આ બધું ધંધો કરે, ન્યૂઝપેપર વેચે, તું ભણ, થોડું ભણીને હિંમત કર, ભેગો કર, ભણીશ તો આગળ વધીશ તો કામ મળશે. એ સ્વામીજી મારી પાસે આ ખિસ્સામાં $50 છે, બતાવું? મારા પોતાના, ઘરે બીજા, અને મારા પપ્પા પણ કમાય છે. આ તો મારા પપ્પાએ મને કીધું અને હું અત્યારથી પ્રેક્ટિસ પાડું છું. જો આ કપડાં છે ને મારા પોતાના પૈસામાંથી ખરીદેલા છે. જસ્ટ એટ ધ એજ ઓફ 14. હું કોઈના માટે ભાર ન બને અને મારી પોતાની બચત કઈ રીતે થાય એવી રીતે હું અર્નિંગ વિથ લર્નિંગ અને આ બધી સ્વાવલંબી બનવા માટે અત્યારથી મહેનત કરી રહ્યો છું કે બીજી ખર્ચી નાખું એના કરતાં થોડું ભેગું કરું. કોઈ હાયર સ્ટડીઝમાં આવું ત્યારે મારા પપ્પાને બર્ડન ના રહે. અચ્છા એવું છે? એ જતો રહ્યો. 1 મિનિટ ઊભો રહે. લાવ
રૂપિયા આપ્યા, 2 પેની આપી અને 2 ન્યૂઝપેપર લીધા. પછી એને વિચાર આવ્યો અને કાગળ લખ્યો અહીંના લોકોને કે જુઓ, આપણી આધ્યાત્મિકતા ફૂલ ડોઝમાં અહીંયા પીરસું છું, પણ આવી સ્વાવલંબનની તત્પરતા જો હોય તો મારા દેશવાસી બાળકોને કહું છું, જાતની આળસ ખંખેરો, મફતનું ખાવાનું બંધ કરી આવી મહેનત કરતા શીખો. શું ગુણગાયિતા છે! ત્યાંની વસ્તુને એપ્રિશિએટ કરીને અહીંયા મોકલી. અહીંયાથી પીરસો તો ડોઝનો ડોઝ આપ્યા કરે, પણ એવું નહીં કે બધી વસ્તુને ક્રિટિસાઇઝ જ કરી. ઓપન હાર્ટ, ઓપન માઇન્ડ, લાઇક અ પેરેશૂટ. પેરેશૂટ એન્ડ માઇન્ડ દે વર્ક ઓનલી વેન દે આર ઓપન. એટલા ખુલ્લા મગજથી કામ કરતો હતો. એપ્રિશિએટ કરવા જેવી ચીજને એપ્રિશિએટ પણ કરે, અને ડેપ્રિસિએશન હોય ત્યાં ખુલ્લું કંઈ પણ દે કે તમે માઇનસમાં ચાલો છો. અહીંના કલ્ચરના સખત વખાણ કર્યા, અને આવી મોરલ ફિટનેસ, સ્પિરિચ્યુઅલ ફિટનેસ, સોશિયલ ફિટનેસ, ઇન્ટેલેક્ચ્યુઅલ ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ એવી ટાવરિંગ પર્સનાલિટી સ્વામી વિવેકાનંદજી પાસે હતી. એ ત્યાં ગયેલા, અને સાથે વીરચંદ રાઘવજી ગાંધી ફ્રોમ મહુવા, યુ પ્રમોટેડ એન્ડ રિપ્રેઝેન્ટેડ જૈનિઝમ, એમના પણ લેક્ચર્સ, એની વાત ક્યારેક પછી કોક વાર ભવિષ્યમાં કરશું ક્યારેક. પણ એમણે પણ માત્ર કમનસીબ 39, વીરચંદ રાઘવજી ગાંધી 37 વર્ષ, બંને ગયા. વિઝાર્ડ્સ, હાઈએસ્ટ પીક ઉપરના 2 લેક્ચરર હતા ત્યાં, કે જેની પાછળ બધા પાગલ થયેલા, એક વિવેકાનંદ અને એક વીરચંદજી. મને તો ગમ્યું, 2 વૃષભ રાશિવાળા છે. મને તો બહુ પ્રાઉડ ફીલ થયું. એ લોકોને બહુ આનંદ થયો હતો, અને એ લોકો અહીંયા આવ્યા પછી પણ વારંવાર એમને આમંત્રણ મળતા, અહીંયા આવીને તમારા લેક્ચર્સ આપો, અહીંયા આવીને તમારા લેક્ચર્સ આપો. આટલું બધું ત્યાં કરતા હતા, અને ત્યાંના લોકો અહીંના વિચારોથી ખૂબ ભાવિત અને પ્રભાવિત થયા. એ પહેલી વાર ગાબડું પડ્યું, અને ત્યાં આગળ એમણે એક મોટા ક્લાઉડમાંથી અંદર પેનિટ્રેશન કરીને ઇન્ડિયન કલ્ચરને પ્રવેશ આપ્યો. ત્યારથી રેકગ્નિશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન કલ્ચર, આ નાનકડું એક થોટ ત્યાં બીજ મૂકતા આવ્યા. હવે એ બીજમાંથી ધીમે 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 આપણા વિચારોનું ઊંડાણ કેવું છે એ મૂકતા આવડવું જોઈએ. કોઈ દિવસ આટલું કરો કે નેવર સ્ટે વીક અગેન્સ્ટ એની કમેન્ટ્સ એન્ડ ક્રિટિસિઝમ. તમારા રૂટ્સ મજબૂત રાખો, ઢીલા નહીં પડવાનું. બી ફિયરલેસ ટુ ડિફેન્ડ યોર ફેથ એન્ડ બિલીફ સિસ્ટમ. ગભરાયા વગર એની સામે જવાબ આપતા શીખવાડવાનું. ચિપકાવવાના આવડવું જોઈએ. કાંઈ પણ બોલે ને તો ચિપકાવતા આવડવું જોઈએ. એ શેનો તમને હેરાન કરે? સરસ રીતે. કેટલાકને તો તમારે ઇગ્નોર જ કરવાના, જવાબ જ નહીં આપવાના. કેમ જવાબ નથી આપતો? હોય તો આન્સર ને ભાઈ. નો આન્સર ઇઝ ધ બેસ્ટ આન્સર ફોર યુ. કારણ કે એરોગન્ટને શું જવાબ આપવાનો? ઇગ્નોરન્ટને જવાબ અપાય. એરોગન્ટને જવાબ શું આપવાનો? બધે જવાબ આપીને જીભ સુકાવવાની ન હોય. યોગ્ય લાગે સમજો તો થાય, એવું લાગે તો સમજાવવાનું. એ આપણે સમજાવવામાં જ માનતો હોય તો આપણે સમજેલા છીએ. આપણે કંઈ ચર્ચામાં ઉતરીને ટાઈમ બગાડવાની જરૂર નથી. કોઈ પણ દિવસ તમારા કલ્ચરને બિટ્રેયલમાં ન નાખો. કોઈ દિવસ વિશ્વાસઘાત, કલ્ચરનો વિશ્વાસઘાત ના કરો. જે તમારું કલ્ચર છે, ઉકાળના પાણી પર જાઓ કે ન જાઓ, એ માટલી હાથમાં આવે પણ કે ના આવે, પણ બાટલી હાથમાં ન જ આવે એના શપથ લઈ લો. કોઈ દિવસ નહીં, ક્યારે પણ નહીં. સાહેબ, ફ્રેન્ડ સર્કલ સાથે જઈએ તો ફ્રેન્ડ અને સર્કલ બંને એવા હોય જે વર્ચ્યુઅસ હોય. વિશિયસ સર્કલમાં પ્રવેશ ન કરાય, વર્ચ્યુઅસ સર્કલમાં પ્રવેશ કરાય. તમારા સર્કલમાં એ આવે તો તમારો ચેપ એને લગાડો, કાં તો એનો ચેપ તમને લાગે હોય તો નીકળી જાઓ. તમારું સર્કલ એવું જોઈએ જે અપલિફ્ટ કરે, ઉપર લઈ જાય તમને. તમારા કલ્ચરની બહાર નીકળવું પડે તો એની કરતાં પહેલાં સર્કલની બહાર નીકળી જાઓ. સર્કલ અને કલ્ચર બેમાંથી કલ્ચર જ ટકાવવાનું. સર્કલ બદલાઈ જાય ચાલે, કલ્ચર બદલાય ન ચાલે. એટલે કલ્ચરને પ્રિવેલ કરતા શીખો, અને તમારા થોટ્સમાં, વિચારમાં, એક્ટ્સમાં, બિલીફ સિસ્ટમમાં, આચારમાં કડક અને એકદમ તંદુરસ્ત રહો. એમાં જરાય ઢીલા પડવાનું નહીં. પિયર પ્રેશર, સરાઉન્ડિંગ, આ બધાના કારણે કેરીડ અવે નહીં થવાનું. જેનું પોતાનું વજન હોય ને એ ક્યારેય ઊંચકાતો નથી. હવા આવી, નાનકડું આમ કાગળ હોય ને, ઉડતું 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 જતું રહે. રૂનું પૂમડું ઉડતું ઉડતું જતું રહે. ઘાસનું તડકલું હોય, આ ઉડે, જો 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 ગયું, એ હવામાં ઉડી જાય. અને એક પથ્થર પડ્યો છે, એ આમ જ પડ્યો. હવા આવે, અથડાઈને પાછી જાય. પથ્થર ઉડે, પથ્થર ઉડે, આપણે ઊભા આપણે ઉડીએ. જેનું પોતાનું વજન હોય એ ઉડતો નથી. જે ઉડી જાય સમજવાનું કે હવામાં ઉડ્યો એનું પોતાનું વજન નથી. આપણું વજન રાખતા શીખો. ક્યારેય વિન્ડમાં કેરીડ અવે નહીં થવાનું. મેક યોર ઓન વેઇટ, એટલું ખાસ રાખજો.